નમસ્કાર, મારું નામ છે મિનલ પટેલ અને ગણિત વિષયમાં આજનો મારો વિષય છે પૂર્ણ સંખ્યાઓ. આપણે આપણા દૈનિક જીવનમાં દરરોજ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે શાકભાજી અથવા તો કોઈ દુકાનમાંથી વસ્તુ લાવવાના હોઈએ છીએ ત્યારે પૈસાની ગણતરી પણ કરીએ છીએ. આપણા વર્ગખંડની અંદર આવેલી વસ્તુઓ ગણવા માટે પણ આપણે સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. આપણા હાથ, પગ વગેરેની આંગળીઓની ગણતરી કરવા માટે પણ આપણે સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા વિશે અભ્યાસ કરીશું. પહેલાની સંખ્યાને આપણે પૂર્વવર્તી સંખ્યાઓ તરીકે ઓળખીશું અને પછીની સંખ્યાને આપણે પ્રતિવર્તી સંખ્યા કહીશું. હવે સૌપ્રથમ આપણે પછીની સંખ્યા એટલે શું તેના વિશે જોઈએ. કોઈપણ સંખ્યામાં એક ઉમેરતા જે સંખ્યા મળે તેને આપણે પછીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું એક સંખ્યા લાવું છું 15, તો 15 માં હું 1 ઉમેરું તો આપણે એના પછીની તરત પછીની સંખ્યા 16 મળે છે. એ જ રીતે આપણે અન્ય ઉદાહરણો જોઈશું. સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ અને તેના પછી આપણે ઉદાહરણો જોઈએ. કોઈપણ સંખ્યામાં એક સંખ્યા એટલે કે એક ઉમેરવામાં આવે તો તેને આપણે પહેલા પછીની સંખ્યા કહીશું. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ માટે હું સંખ્યા લઉં છું 20. તો આ સંખ્યામાં હું એક સંખ્યા ઉમેરું છું એટલે કે 1 ને વત્તા કરીશ અને 20 વત્તા 1 એટલે કે એના તરત પછીની સંખ્યા 21 મળે છે. એ જ રીતે હું બીજી એક સંખ્યા લઉં છું 100. 100 માં જ્યારે આપણે 1 ઉમેરીશું તો ત્યારે આપણને 101 મળશે. હવે બીજી સંખ્યા લઈએ 1000. તો 1000 માં 1 ઉમેરવામાં આવે એના પછીની સંખ્યા આપણને મળશે 1001. અન્ય બીજી સંખ્યા જોઈએ તો 2000 વત્તા 1. 2000 માં 1 ઉમેરવામાં આવે તો 2001 મળશે. પછીની સંખ્યા કઈ રીતે મળે છે તે જોઈએ. હવે આપણે પહેલાની સંખ્યા કઈ રીતે મળે છે એટલે પૂર્વવર્તી સંખ્યા કોને કહેવાય તે વિશે અભ્યાસ કરીએ. તો પૂર્વવર્તી સંખ્યા એટલે કે આપણી જે મૂળ સંખ્યા છે એ સંખ્યામાંથી આપણે એક બાદ કરીએ તો એના પહેલાની તરત સંખ્યા મળે છે. તો આવી સંખ્યાઓને આપણે પૂર્વવર્તી સંખ્યાઓ કહેવાય. કોઈપણ સંખ્યામાં એક સંખ્યા બાદ કરતા પૂર્વવર્તી સંખ્યા મળે છે. હવે આપણે તેના કેટલાક ઉદાહરણો જોઈએ.
તો પહેલું ઉદાહરણ હું લઈશ 20. 20 માંથી 1 આપણે બાદ કરીશું. 20 માંથી જ્યારે 1 આપણે બાદ કરીશું તો આપણને મળશે 19. એ જ રીતે એક અન્ય સંખ્યા લઈએ 1000. 1000 માંથી 1 બાદ કરતા 999 સંખ્યા મળે છે. એક અન્ય સંખ્યા લઈએ 100. 100 માંથી જ્યારે 1 બાદ કરવામાં આવે એટલે કે 1 ઓછું કરવામાં આવે તો ત્યારે આપણને મળે છે 99. આ રીતે કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરતા તેની પહેલાની સંખ્યા મળે છે. હવે આપણે સંખ્યા રેખા જોઈશું. સંખ્યા રેખા પહેલા આપણે થોડી સામાન્ય જાણકારી મેળવી લઈએ. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સંખ્યાઓનો કોઈ અંત હોતો નથી. જેમ કે આપણે માથાના વાળ ગણવા બેસીએ તો એ આપણાથી ગણાતા નથી. એ જ રીતે આપણે કોઈ બીજી અનંત વસ્તુઓ ગણવા જઈએ તો તે આપણાથી ગણી શકાય હોતી નથી. જેમ કે તારાઓની ગણતરી કરવા જઈએ તો તારાઓ અસંખ્ય હોય છે, એટલે તારાઓની ગણતરી પણ આપણે કરી શકતા નથી. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ આવતી નથી. હવે આપણે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોરવા માટે સૌપ્રથમ આપણે એક આડી લીટી દોરીશું. હવે સંખ્યા રેખાની બંને બાજુએ આપણે તીરની નિશાની બનાવીશું. આને કહીશું આપણે સંખ્યા રેખા. હવે આ સંખ્યા રેખાની આપણે જ્યારે સંખ્યા રેખા દોરીએ છીએ ત્યારે આપણે 0 થી શરૂઆત કરીશું. અહીં આપણે પહેલો નંબર આપીશું 0 અને થોડા અંતરે બીજો નંબર આપીશું 1. આ રીતે આગળ વધતા જઈશું. 2 3 4 5 6 7 8 9 અને 10. આપણને જેટલી સંખ્યાઓ જોઈએ તે રીતે આપણે આપણી પોતાની સંખ્યા રેખા દોરી શકીએ છીએ. હવે આને કહેવાય છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખા ઉપર આપણે સૌપ્રથમ સરવાળો કઈ રીતે થાય છે તે જોઈશું. સંખ્યા રેખા પર સરવાળો કરવા માટે આપણે બે સંખ્યા શોધી લઈએ. જેમ કે હું સંખ્યા લઉં છું 2 અને 2. હવે સંખ્યા રેખા પર જ્યારે પણ સરવાળો કરવાનો થાય છે તો જે સૌથી પહેલી સંખ્યા હોય છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની હોય છે. એટલે કે હું શરૂઆત કરીશ 2 થી. હવે બાજુની જે સંખ્યા આપી છે તો તેટલા પગલા આપણે આગળ વધવાનું હોય છે. જેમ કે 1 અને 2. અહીં 2 સંખ્યા આપી છે એટલે મેં આગળ 2 પગલા વધાર્યા છે. હવે તમે જોઈ શકો છો કે મેં જ્યારે 2 પગલા વધાર્યા છે તો ત્યારે આપણો સરવાળો જે મળે છે, જે જવાબ મળે છે તે આપણને સંખ્યા રેખા ઉપરથી મળી જાય છે. 2 + 2 = 4 થાય છે અને સંખ્યા રેખા ઉપર પણ 2 પગલા આગળ વધવાથી આપણને 4 સંખ્યા મળે છે. એટલે એનો જવાબ આપણને કેટલો મળ્યો? 4. હવે અન્ય ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણ લઈએ આપણે 2 અને 5.
હવે એ જ રીતે સંખ્યા 2 થી આપણે સ્ટાર્ટ કરીશું. 2 થી શરૂઆત કરીશું અને પાછળની સંખ્યા છે 5 એટલે આપણે આગળ 5 કદમ વધવાનું છે. 1 2 3 4 અને 5. આપણે આગળ 5 પગલા વધ્યા. 5 વત્તા 2 થાય છે 7 એટલે કે આપણે સંખ્યા રેખા પર પણ કેટલો સરવાળો પડ્યો છે 7. આ રીતે સંખ્યા રેખા ઉપર સરવાળો આપણે જોયો. હવે આપણે સંખ્યા રેખા પર બાદબાકી જોઈશું. એક સંખ્યા લઈએ આપણે 5 માંથી આપણે બાદ કરવાના છે 2. હવે 5 માંથી 2 બાદ કરવા માટે પહેલાની જે સંખ્યા છે ત્યાંથી શરૂઆત કરીશું. આપણને એક સંખ્યા આપી છે 5 એટલે આપણે 5 થી શરૂઆત કરીશું અને જે રીતે આપણે સરવાળામાં આગળની તરફ જતા હતા તે રીતે હવે બાદબાકીના આપણે પાછળની બાજુએ આવવાનું છે. એટલે કે 5 થી શરૂઆત કરીશું અને 2 પગલા પાછળ આવીશું. 1 અને 2. 2 પગલા પાછળ આવતા આપણને સંખ્યા કઈ મળી છે 3. તો આપણો જવાબ પણ કયો છે 3. એ જ રીતે આપણે બીજી એક સંખ્યા લઈએ. 5 માંથી 3 બાદ કરીએ. હવે 5 માંથી 3 બાદ કરવા માટે 5 પર આપણે જઈશું અને 5 માંથી 3 પગલા આપણે આગળની બાજુ જઈશું. 1 2 અને 3. આપણો જવાબ અહીં મળે છે 2. 5 માંથી જ્યારે 3 પગલા આગળ આવીએ છીએ તો ત્યારે આપણને 2 જવાબ મળે છે. હવે આપણે સંખ્યા રેખા પર ગુણાકાર કઈ રીતે થાય છે તે શીખીશું. આપણે એક સંખ્યા લઈએ 3 ગુણ્યા 2. આ બે સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાનો છે બરાબર. તો આ સંખ્યાની ગુણાકાર કરવા માટે સંખ્યા રેખા પર 0 થી સ્ટાર્ટ કરવું જરૂરી છે તો જ આપણા ગુણાકારનો જવાબ આવશે. હવે અહીં સંખ્યા છે 3 તો હું શરૂઆત કરીશ 0 થી. હવે 3 લખ્યું છે એટલે આપણે 3 એકમ પર આગળ વધવાનું છે અને એકમ અંતર કહેવાય છે. હવે 3 એકમ અંતર આપણે આગળ વધવાનું છે 1 2 અને 3 એટલે આપણે ડાયરેક્ટ આપણે 3 પર જઈશું. હવે બાજુમાં 2 છે એટલે આપણે 2 વાર કૂદકા લગાવીશું એટલે કે 2 પગલા આગળ વધીશું. એકવાર આપણો થઈ ગયો અને બીજી વાર આપણો બીજું પગલું થઈ ગયું એટલે આપણને જવાબ કેટલો મળ્યો છે 6. બરાબર છે. હવે બીજું અન્ય ઉદાહરણ જોઈએ તો 3 ગુણ્યા 3 કરીશું. હવે 3 સંખ્યા છે એટલે અને પાછળ બીજી 3 સંખ્યા છે એટલે આપણે 3 પગલા આગળ વધીશું. 2 પગલા આપણા વિસ્તાર છે. હવે ત્રીજું પગલું આપણે આગળ વધીએ તો આપણને 9 સંખ્યા મળે છે. આ રીતે સંખ્યા રેખા ઉપર સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરી શકાય છે. થેન્ક યુ.